નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના પોસ્ટ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા બે નબીરાઓને પૂરપાટ ઝડપે રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જ્યો હતો। 1 જાન્યુઆરી 2026ની રાત્રે 150 કિલોમીટરથી વધુની ઝડપે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક BE6 કાર હંકારી રહેલા કાપડ વેપારી મંથન પટેલ અને BMW ચલાવી રહેલા ઝલક નામના યુવાને નિર્દોષ પરિવારની સ્વિફ્ટ કારનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો હતો। આ રેસિંગ દરમિયાન BMW કારમાં ઝલકની બાજુમાં ઋષિ નામનો યુવક પણ સવાર હતો, જ્યારે તેમની પૂરપાટ ઝડપે આવતી કારોએ એશા જૈન નામની મહિલા ચાલકની ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતા એશાબેનને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મળતી માહિતી મુજબ ન્યૂ યરની રાત્રે બે નબીરાઓ પોતાની લક્ઝરી કાર્સ મહિન્દ્રા BE6 ઇલેક્ટ્રિક અને BMW લઈને રસ્તા પર રેસિંગ કરી રહ્યા હતા। વેસુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે બંને કારોની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હતી। આ બેફામ ગતિએ દોડતી કારોએ રસ્તા પરથી પસાર થઈ રહેલી સ્વિફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે જોતા જ હૃદય ધ્રુજી ઉઠે। ટક્કર લાગતાની સાથે જ સ્વિફ્ટ કાર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। કારને આગળથી લઈ પાછળ સુધી મોટું નુકસાન થયું હતું અને કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા। સમગ્ર મામલે વેસુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત સર્જનાર મહિન્દ્રા BE6 કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે, જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે।